બાબુ એક વાત કહું બોલી છોકરી આવે તો સારું કે છોકરો આવે તો સારું જો પ્રીતિ છોકરો જ આવો જોઈએ મને છોકરો જ પસંદ છે છોકરી આવે તો ઊભી થા ઊભી થઈ જાવ જાય ઊભી થા પગડી ઊભી થઈ જાવ એટલે કેવું મોટું થાય લોંબડી જાય નાઈને ફ્રેશ થઈ જાય છે એ બંને ને અત્યારે કાંઈ નથી કાંઈ નથી જો હતા અહીં નથી ને ભાઈ નહીં તો ભાઈ અત્યારે અમારે જવું છે રાજુલા પ્રીતિને આ કૂપનમાં નામ ચડાવવાનું છે ટૂંકમાં તો આમ તો તમે બધા પહેલાં એમ જ કોમેન્ટ કરજો કે ભાઈ આ બધું પહેલાં ન કરાય અત્યારે આને મજા નથી ક્યાં હેરાન કરવા લઈ જાઓ પણ શું કરું ભાઈ આ બધું સમય આવે ત્યારે જ યાદ આવે ને બધું ભૂલાઈ જાય તો અત્યારે કૂપનનું નામ ચડાવવા જવું એકવાર હું જોતો એવું નથી નતો જોતો પણ આ બિહારની છે ને તો બધું ગોટારે હાલતું હતું હવે આજ જઈએ થઈ જાય તો સારી વાત છે પછી બેંકમાં ખાતું ખોલાવવાનું છે તો બેંકમાં જઈએ ને આ પ્રીતિને તાત્કાલિક ખોલાવી દે ખાતું તો ખોલાવ્યું આપણે કેન્સલ તો જોઈ રાજુલા જઈએ જોઈએ અત્યારે કેમ છે એકવાર ના લીધો હા નહીં લઈ તો ફેર છોડા એટલું બધું ગરમ પડતું તમને ખબર એમ તો છોડે ફેર ફેર સડી નો ફેર ન સડતું દવા ચાલુ છે તીકડી દિવસ 3 દી પહેલા દવા પીધી પછી પાછી 3 દિન દવા આપી છે બીજો દિવસ છે તો ફેર સડે દવા ચાલુ થઈ તો કાલે દવા દવા કઈ ફેર ના આપે ફેર તો બધું આવી જાય પ્રીતિમાં તો કાલે પાછું જવાનું છે દવાખાને રાજુલામાં બધું કામ પતી ગયું છે આપણે બેંકમાં ખાતું ખોલાવવાનું હતું તો પ્રીતિનું ખાતું ખોલાવી નાખ્યું છે HDFC બેંકમાં ખોલાવ્યું છે અને મામલતદારમાં જવાનું હતું પણ જ્યાં હતી પણ ના લાઇટ હતી નહીં ના અમારે ધકાશ થાય છે ના કોઈ દી કામ સીધું થતું નથી લાઇટ નથી તો એ કામ બંધ કે લાઇટ આવે પછી ખબર પડે પછી જો પ્રીતિનું કૂપનમાંથી ત્યાંથી નામ નીકળ્યું છે ને તો જ સડશે નકર સડશે નહીં તો મેં એમ કહ્યું હવે નથી ચડાવવાનું મય ત્યાં કાઢી મૂકે કાકો એવું નથી કે તમને ગુજરાતમાં રહેવા દે એની પ્રીતિને નામ લીધી તો ભલે પ્રીતિ આધાર કાર્ડમાં ચડી ગયું બસ ચલો ઉતરો આ કથા કાયમ ગમમાં હોય પ્રીતિ સમજો ને આજે કથા બોલે કાલે બોલતા હતા થાકી જઈ હા બાપ પૂછો બાપ સુંદરી કામ લઈ હા મામા કાશે નહીં ને બેન કરી દો સીધી પડી ગઈ કોમેન્ટ આવી મેગી નો ખવાય કપ હોય તો સમજાણું કાલ જરીક મેગી ખાધી તો કાલથી આજ થઈ ગયા હે કફ બસ એટલે એ થઈ ગયું પછીની વાત છે કફ થઈ ગયો હવે તો થોડું શાંતિ રહે ખાવામાં કફ આ દવા હારા નથી ઓલા હારું થઈ જાય પેલા દવા લીધી ઓલા હારા હતા લીલા આજ પાણીપુરી જોઈ છે પછી ખાવું પડે ને પછી આમાં મીઠું ઓછું છે આમાં ખારી થઈ ગઈ મીઠું વધારે મજા નથી મેં રગડા પૂરી ખાઈને આવી છે હું તમને કહી દઉં વિડીયો એટલે તમને અત્યારે કહી દઉં તો જરીક જરીક ખાવ જરીક ખાવ હવે અત્યારે ખાઈ લે ભીંડાનું શાક એ નથી ખાવું એ નથી ખાવું કે લઈને આવી ખાવા હાટો હા તો શું ખાવું કઈ ખાવું ચા ને દૂધ પીવું સાદું પીવું નાનું છોકરું પીવું ચાય નથી પીવા દૂધ નથી પીવા તો હવે મારે ચા પીવાનો છે આગળ 3:30 વાગી જશે કામ છું અડધું નથી છું આગળ ભાઈ આવશે HDFC બેંક વાળા ખાતું ખોલાવવા ના ખોલાવ નહીં ઘરે ધક્કો ખાવો પડે ઘરે ધક્કો ખાય અહીંયા તો ઘરે મેગી નો ખવાય મારી ભાભી તો ચોમીન નથી ખાતી ના ખવાય અહીંયા ખવાય અહીંયા ન ખવાય અહીંયા માણસને મન મસે નો આ તને છું એટલે મને થઈ ગયા તો ભગવાન જાણે કે કફ થઈ ગયો કફ અચ્છા સોચીએ મને નતા થયા તો હું કઈ ખાતી હતી તો કેમ થઈ ગયા આયા બતાય મને હવે થઈ ગયું તો થઈ ગયો ભૂલ થઈ ગઈ તો સારું કરવું પડે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હવે ને સારું કેમ થઈ કે બધું ખાઈ જવું હવે સારું થઈ ગયું તો હારી થઈ તો ખાઈ તો ગયું બધું હવે તો હારી થઈ જાય હા મેગી ખાઈ જાય પાણીપુરી ખાઈ હવે ખાવ બધું ખાવ તો સારું તો થવું જોઈએ પડી હું લઈ ગઈ પછી એમ જવાનું તો એક વાર મેં થોડી વાત ને કાંઈ ખોરું તેને ટાણે હાલો ના લેવાનું છે ઓલો ખુવા દીધું ના નથી લેવું ના લેવા સાલીએ લાવી દીધી આયલ ના લેવા ઊભી થા ઊભી થઈ જાવ જાય ઊભી થા પગડી ઊભી થઈ જાવ એટલે કેવું મોટું થાય
લોમડી જાણે લોમડી શું ગણુર શું બધું શું બસ નીંદર લઈ લીધી છે ખાલી ખાલી ખોટી નીંદર લીધી છે ને એટલી પાછી આવી ગઈ છે શું કહેવાય ગુદડી ગોદડી મિની ગોદડી રૂખડી રૂખડી આ રૂખડી પાસે આવી ગઈ છે ભાઈ મારા ફોઈની છોકરી એ આપી જાય ને તો એ આપી જશે પ્રીતિ માટે બધું અગાઉ બધા આપે છે જલ્દી જલ્દી બધા ખુશ ખબર દેવા માંગે છે લેવા માંગે છે ખુશ ખબર આપો પ્રીતિને એમ કહે છે ઘણા કોમેન્ટ કરે છે હવે ક્યાંથી ખુશ ખબર આપવા રાજુલા જઈ જ્યાં જઈને તો ક્યાંથી ખુશ ખબર આપવા તો મેં કીધું આપશું થોડાક દિવસમાં અમને ખબર નથી ક્યાંથી આપવા આપણને કાંઈ તો મને ખબર નથી. હા અમને પૂછે છે અને પ્રીતિને ખબર હોય છે ભગવાનને પૂછો એ ભગવાન હા ભગવાનને ખબર છે હા બપોરે ખાધું ને તો જરા ભીંડા ચાલુ કર્યા ખાવાના ભીંડા અને રોટલી ખાવાની જગ્યા જુઓ ટેકનોલોજી મને ભૂખ લાગે પણ અહીંયા ખાટલે છે આ ડુંગળીના પાંદડા બાબુ એક વાત કહું બોલી છોકરી આવે તો સારું કે છોકરું આવે તો સારું જો પ્રીતિ છોકરો જ આવો જો મને છોકરો જ પસંદ છે છોકરી આવે તો છોકરી આવે તો વધારે સારું પ્રીતિ છોકરી આવે કે છોકરો આપણે એવું કઈ ભેદભાવ રાખતા નથી ને આપણે કઈ માનતા કરી નથી કે ભાઈ છોકરી જ ન આવી જોઈએ છોકરો જ અમારે આવવો જોઈએ હું તો પ્રીતિ હાસું કહું ને તો ઈચ્છા છે કે પહેલા ખોરે આપણે છોકરી આવી જોઈએ મારી તો એ જ ઈચ્છા છે બાકી છોકરો આવે તો અમારા માટે સારી વાત છે અને છોકરી આવે તો સારી વાત છે પણ એમ કે છોકરી આવે તો વધારે સારું લાગશે કા હવે ભગવાનની મરજી ભગવાનની મરજી જે આવે છોકરા આવે કે છોકરી આવે બા આપણા હાથમાં તો નથી બધા પહેલા ખરે છોકરો માંગે પણ હું મનથી કહું છું દિલથી કહું છું કે હું તો એમ કહું છું કે છોકરી આવી જોઈએ પછી કદાચ છોકરો આવે તો અમારા માટે ભગવાન લક્ષ્મીજી કહેવી પણ છોકરી આવે તો વધારે આવે છોકરો આવે તો વધારે સારું જે આવે પણ જલ્દી આવે સારું થાકી જશે હવે હા પ્રીતિ થાકી જઈએ હું તો આવું નહીં પણ પ્રીતિ થાકી જશે જોઈ લીજે થાકવાની રીઝન બતાવી દઉં મારા લુગડા કોઈ દી એવા ન હોય હવે એવા ને એવા પડેલા છે હજી થાંભળા ઉટકવાની છે કમસે કમ કલાક દોઢ કલાક થઈ ગયા એમ તો બધા ઉટકી દીધા નથી એક વાર તો કંચન બધા ઉટકી દીધા છે કેટલા વાર ઉટકી દીધા હવે જરીક હારી જરીક હારું થઈ ગઈ તો હવે ન દેવાનું હવે પ્રીતિને મજા છે તો રોટલો તો નીચેથી ઘડીને જ આપે છે ખાલી શાક જ માથે બનાવી સવારમાં રોટલી બનાવી તો એ શાકે આવે હું શાકે તો એ વધારે આપી દે એમ તો વધારે બનાવીને પછી આપી દે ટૂંકમાં તો કાંઈ વાંધો નહીં બધાની સપોર્ટ સારો છે પણ એમ કે હવે તારીખ ડૉક્ટરે આપી છે 4-5 દિનની અંદર જ તો એ ટાઈમે થઈ જાય સારું અમે થાકી જાય છે નાનું થઈ જાય તો અમને એમ થાય કે હા કેમ કે 9 મહિનાથી વાટ જોઈ છે તો 9 મહિના તો કાંઈ આવી જાય પણ આજે 5 દી છે ને એ 5 વર્ષ જેવા લાગે છે કે આ 5 દી કેમ જાય 9 મહિના કાંઈ ખાઈ જાય બધા ગામમાં પૂછે કે હું નાનું થઈ ગયું હા હું નાનું થઈ ગયા કાંઈ નથી દવાખાને જાય ને એટલે એમ લાગે કે નાનું થઈ ગયું છે પણ હજી તો કેટલો સમય લાગે એમાં કાંઈ ખબર નહીં પડતી અમને ગામમાં ને કોઈ કલા રાજુલા જાય તો પૂછતા હતા પેંડા કેદી ખવડાવો અમને ખબર નથી પેંડા કેદી હાલો ભાઈ દુકાનમાંથી ખવડાવી તો દુકાનમાં એમ પેલા પેંડા ખવડાવી છે ગાવ પેંડા કે અમને ખવડાવજો ખવડાવવા પણ કેમ ખવડાવો એ હાડા આવ્યા એવું છે હાડા બીડી ઓલું ભોણ કરી ઓલા ધૂળમાં માટીની કોમહીન કહીને હે આપણે અહીંયા તો બધું ખબર હોય અને અહીં તો બધા ગાડલામાં તો ભાઈ હાથ થઈ ગઈ છે હવે પ્રીતિ કાંક જમવાનું 6 વાગે છે જમવાનું બનાવે છે હું મને ખબર નથી મારી થાંભળા ટકવા ચાલીએ છીએ થાંભળા ઉઠીને પછી બનાવશે હે આજ ભાત બનાવું અમે 4 વાગે તો ભાત બનાવું પ્લસમાં પાલકની બટેટાની શાક બનાવું પછી રોટલામાં ઘડી દે રોટલા શાક रोटली से काई वांधो नहीं થઈ જાય तो चलिए फ्रेंड हमारा ब्लॉग का पूरा करना खाली से लाइक शेयर फॉलो करते जाइएगा नवा लोग हो तो सब्सक्राइब कर लीजिएगा एवं एवं सपोर्ट कर रखिए आप लोग की दुआ से हम हारी थी गई प्लस में डॉक्टर ने दवा होत पी दी બધું સારું अभी दवा ना पीवा दवा पीऊ न लो तो लाड दो उधर से ओला दवा हारी બાટલી નહીં પી तो चलिए बाय बाय